આ ચીઝ અંગૂરી લોચો આપણો રેડી છે. આ સુરતમાં કોઈ નથી બનાવ્યું. આ ઇન્વેન્શન મેં જ આવી રીતના ચીઝ અંગૂરી સબ્જી પરથી લઈને લોચામાં કર્યું. આ છે ને આપણે એક ચીઝ અંગૂરી લોચો બનાવું છું. મેં આ લોચાનું સ્ટાર્ટઅપ કર્યું. ચીઝ અંગૂરી સબ્જી આવે છે, એ અમારા ફેમિલી મેમ્બરમાં બધાને જ બહુ ભાવે. તો મેં વિચાર્યું કે આપણે લોચામાં પણ કંઈ નવું ઇન્વેન્શન લાવીએ. એના હિસાબે મેં એક ચીઝ અંગૂરી લોચો લોન્ચ કર્યો એમ. તો આપણે હવે આ ચીઝ અંગૂરી લોચો બનાવીએ છીએ. આપણે અમૂલ બટર અને અમૂલ જ ચીઝ ક્યુબ યુઝ કરું છું હું, બીજું કશું જ નહીં એમ. તો આપણે ચીઝ અંગૂરી માટે થોડા ચીઝના ક્યુબ ટુકડા બનાવી લેશું. मेरे को दे दे अभी. તંદૂરી ને લિક્વિડ ચીઝ લોચો આવશે. આપણે બટરમાં પ્યોર અમૂલ જ યુઝ કરીએ છીએ. પછી આની અંદર જૈન પણ મળે. આ જૈન નથી, પણ આ એક અમારી પોતાની ફ્લેવર છે. થોડાક ચીઝના ટુકડા અંદર નાખશું. મસાલો થોડું આને મિક્સ કરી લઈએ. भाई चीज़ घिसने वाला लिए थोड़ी चीज़ ग्रेटेड करશું. चीज़ ना બધા અમૂલની ક્રીમ નાખે છે સબ્જીમાં. આવે અમે આ લિક્વિડ ચીઝ જ આમાં નાખીએ. મસાલો છે હા, અમારો સ્પેશિયલ મસાલો છે. થોડો ગાર્લિક ટેસ્ટ આવે એના માટે. હવે થોડી ચીઝ મિલ્ટ કરવા માટે આપણે અંદર મૂકું છું. મારું એડ્રેસ છે વીઆઈપી પ્લાઝા, શ્યામ મંદિરની બાજુમાં, વીઆઈપી રોડ, વેસુ, સુરત. ટાઈમિંગ સવારે 7 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી. એટલે 8 વાગ્યા સુધી લાઈવ લોચો આપણી શોપ પર મળે. સવારે 7થી રાતના 8. આ ચીઝ અંગૂરી રેડી છે. આ ચીઝ અંગૂરી લોચો આપણો રેડી છે. આ સુરતમાં કોઈ નથી બનાવ્યું. આ ઇન્વેન્શન મેં જ આવી રીતના ચીઝ અંગૂરી સબ્જી પરથી લઈને લોચામાં કર્યું. અને ઘણા કસ્ટમરને અમે ખવડાવ્યું તો એ લોકોના રિવ્યૂ પણ સારા છે અને મજા આવે છે.